હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે મારા કિચનમાં. તો આજે આપણે બનાવીશું વરસાદમાં ખાવાની બહુ જ મજા આવે એવા અને ઝટપટ બની જાય એવા મરચાંના રીંગ ભજીયા, જે બહુ જ ટેસ્ટી પણ લાગે છે અને ફટાફટ પણ બની જાય છે. તો રેસીપી એકવાર પૂરેપૂરી જોજો અને રેસીપી તમને પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને આવી જ નવી રેસીપીઝ જોવા માટે અને મને સપોર્ટ કરવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો મરચાંના રીંગ ભજીયા બનાવવા માટે મેં અહીંયા છે ને 100 ગ્રામ ભાવનગરી મરચાં લીધા છે, જે મીડિયમ તીખા હોય એવા લીધા છે મેં. જો તમને વધારે તીખું ભાવતું હોય તો તીખા આવે એ રીતના પણ તમે લઈ શકો છો. અને સરસ એવા ધોયા અને લૂછી લીધા છે અને હવે આવી રીતે રીંગ શેપમાં એને કાપી લેવાના છે. તો 1/2 ઇંચ જેટલું એને આવી રીતે રાખીશું અને તમને જે રીતે ફાવે એ રીતે તમે થિકનેસ થોડી વધારે પણ કરી શકો છો અને આટલા પતલા ગમે તો એ રીતે પણ કરી શકો છો. તો આવી રીતે બધા જ રીંગ શેપમાં આપણે કાપી લેવાના છે અને જે વચ્ચેનો આ બિયાવાળો ભાગ છે તો આવી રીતે હળવેક દિન આપણે એને કાપી લેશું. પહેલાં નહીં કાપીએ, પછી કાપશે તો વ્યવસ્થિત રીતે એ કપાશે. હવે બધી જ રીંગ આવી રીતે કાપી લીધી છે અને જે બિયાવાળો ભાગ છે એ પણ અલગ કરી લીધો છે. તો બધા મરચાંને આવી રીતે આપણે બાઉલમાં એડ કરી દઈશું અને બાદમાં આપણે એની અંદર મસાલા કરવાના છે. તો એ પહેલાં આપણે છે ને તળવા માટેનું તેલ ગરમ થવા મૂકી દઈએ મીડિયમ ગેસ ઉપર, જેથી કરીને આપણે મસાલા કરીએ ને ત્યાં સુધીમાં એ સરસ એવું ગરમ થઈ જશે. હવે આપણે અહીંયા 1 ઇંચ જેટલો આદુનો ટુકડો અહીંયા એની અંદર ગ્રેટ કરી લઈશું. તો મેં થોડો વધારે લીધો તો મેં અડધો જ એની અંદર ગ્રેટ કર્યો છે. તો આદુનો સ્વાદ બહુ જ સરસ આવે છે રીંગ ભજીયામાં. તો આ રીતે આદુનું પ્રમાણ થોડું ચડિયાતું રાખીશું. તો ત્યારબાદ આપણે 1 ટીસ્પૂન જેટલું મીઠું એડ કરીશું, 5 ટીસ્પૂન જેટલું આપણે હળદર પાવડર એડ કરીશું અને 1 ચપટી જેટલી આપણે હિંગ અને 1 થી 2 ચપટી જેટલી આપણે લાલ મરચું પાવડર, જેનાથી કલર ખૂબ જ સરસ આવશે, અને અડધા લીંબુનો રસ એડ કરીશું. લીંબુથી રીંગ ભજીયાનો સ્વાદ છે ને બહુ જ સરસ આવતો હોય છે, તો લીંબુ જરૂરથી એડ કરવું. ત્યારબાદ આ બધી જ વસ્તુને આપણે હળવા હાથે મિક્સ કરીશું, જેથી કરીને આપણી જે રીંગ છે ને એ તૂટી ન જાય. તો મરચાંમાં મીઠું, હળદર અને એ બધી વસ્તુ એડ કરવાથી છે ને એમાં પાણી બનશે અને પાણીને લીધે જ એ લોટ સરસ એવો એમાં મિક્સ થશે. તો પાણીનું પ્રમાણ આપણે પાણીનો ઉપયોગ નથી કરવાનો બને એટલો. હવે આપણે છે ને 3 મોટી ચમચી જેટલો બેસન એટલે કે ચણાનો લોટ એડ કરવાનો છે અને ચણાનો લોટ એડ કરી લીધા બાદ પાછું આપણે એને હળવા હાથે જ મિક્સ કરવાનું છે. તો આવી રીતે એનું સરસ એવું કોટિંગ આવી જાય એ ખાસ ધ્યાન રાખવાનું. જો તમને કોટિંગમાં થોડું ઓછા વધુ લાગે તો ફરીથી તમે એની અંદર થોડો ચણાનો લોટ એડ કરી શકો છો. તો અહીંયા જે છે એ કોટિંગ મને થોડું ઓછું લાગે છે, તો હું અહીંયા અડધી ચમચી જેટલો ચણાનો લોટ ફરીથી એડ કરીશ, જેનાથી એકદમ પરફેક્ટ એવું કોટિંગ આવશે. તો અહીંયા જે છે ને લોટને આપણે એકસાથે જ વધારે નથી એડ કરવાનો, થોડો થોડો કરીને એડ કરીશું, જેથી કરીને કોટિંગ એકદમ પરફેક્ટ આવે. નહીં વધારે પણ ના હોવું જોઈએ કે નહીં ઓછું પણ હોવું જોઈએ. જો વધારે થઈ જશે ને તો આપણા જે ભજીયા છે ને એ ક્રિસ્પી નહીં બને, અને જો ઓછું હશે તો એ વધારે પડતું તેલ પી જશે તો પણ એ સોફ્ટ થઈ જશે. તો એ ખાસ ધ્યાન રાખવાનું. હા, પણ કોટિંગ જે છે હલકું થીક પણ ના થઈ જવું જોઈએ ને એકદમ પતલું પણ નહીં રહેવું જોઈએ. તો હવે આપણું જે ચણાનો લોટ છે એ બધો એક સરખો મરચાંને ચોંટી જાય ને એના માટે માત્ર ને માત્ર 1 જ મોટી ચમચી જેટલું પાણી મેં એડ કર્યું છે. બહુ વધારે પડતું નથી એડ કરવાનું. તો તમે જોઈ શકો છો આ રીતનું મરચાં ઉપરનું કોટિંગ તૈયાર થઈ જશે. અને આ સમયે તેલ ગરમ થઈ જવું જોઈએ, નહીં તો આ એમનેમ પડ્યું રહેશે તો પાછું એમાં પાણી થશે અને ફરી આપણે ચણાનો લોટ એડ કરવો પડશે. તો હવે આપણે તેલ સરસ એવું ગરમ થઈ ગયું અને એક એક રીંગ એડ કરતું જવાનું છે, અને જેથી કરીને પરફેક્ટ આપણા રીંગ ભજીયા બનશે. એકસાથે બધું નથી એડ કરવાનું, એક એક કરીને એડ કરશો એટલે 10 જેટલી તમે રીંગ એની અંદર એડ કરશો ને ત્યાં આગળની જે રીંગ એડ કરેલી છે એ સરસ એવી તળાઈ જશે, એટલે પછી આપણે રીંગ એડ કરવાનું બંધ કરી દેવાનું, નહીં તો આગળ જે રીંગ એડ કરી હોય એ બળી પણ જાય. તો આ રીતે ખાસ ધ્યાન રાખવાનું. તો તમારાથી જેટલી એડ થાય એટલી જ કરવાની અને મીડિયમ ગેસ પર આપણે એને સરસ એવી ક્રિસ્પી થાય ને ત્યાં સુધી એને તળી લેવાની છે. તો એકદમ પરફેક્ટ એવા રીંગ ભજીયા બનાવવા માટે આ બધી જ બાબતોનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. તો હવે આપણા રીંગ ભજીયા 1 મિનિટ જેવું તળી લીધા બાદ સરસ એવા તૈયાર થઈ ગયા છે. તો હવે આપણે એને કાઢી લઈશું. તો
તો એકદમ ક્રિસ્પી અને વરસાદના સમયમાં ખાવાની બહુ જ મજા પડી જાય અને ટેસ્ટી એવા રીંગ ભજીયા બનીને જ તૈયાર થઈ ગયા છે. તો આજની આ રેસીપી તમને કેવી લાગે છે કમેન્ટમાં જરૂરથી જણાવજો. તો ફરીથી આપણે એક બેચ ફરી તળી લઈશું. તમને બતાવી દઉં કે આ રીતે એક એક રીંગ એડ કરતું જવાનું અને મીડિયમ ગેસની ફ્લેમ પર એને તળી લેવાનું. અને હા, અહીંયા ખાસ તો ચણાના લોટનું કોટિંગ પરફેક્ટ આવવા દેવાનું અને પાણીનો 1 થી 2 ચમચી જેટલો જ ઉપયોગ કરવાનો. જો વધારે મરચાં હોય તો તમે 2 ચમચી જેટલો પાણીનો ઉપયોગ કરી શકો છો. તો આજની આ રેસીપી આ રીતે ફોલો કરશો તો તમારા પણ રીંગ ભજીયા એકદમ પરફેક્ટ બનશે. તો હવે આપણા બીજો બેચ પણ સરસ એવો મેં અહીંયા તળી લીધો છે અને આપણે રીંગ ભજીયા સર્વ કરવા માટે તૈયાર છે. તો આપણા રીંગ ભજીયાને આપણે સર્વ કરી લઈશું ટમેટો કેચઅપ સાથે, જે બહુ જ ટેસ્ટી અને એકદમ ક્રિસ્પી બન્યા છે. તો તમે જોઈ શકો છો આ રીંગ ભજીયા કેટલા ક્રિસ્પી બન્યા છે. તો હું તમને એક ભજીયું બતાવું કે કઈ રીતના આ ક્રિસ્પી બન્યા છે. તો હાથમાં લેતા અને આવી રીતે પ્રેસ કરતા એક હલકા ક્રિસ્પીનેસ દેખાઈ જ રહ્યો છે તમને. તો આ રીંગ ભજીયા આ ચોમાસામાં તમે બનાવ્યા કે નહીં કમેન્ટમાં જરૂરથી જણાવજો. તો હવે આપણે એની ઉપર લીંબુ અને ચાટ મસાલો છાંટીને એને ટેસ્ટ કરીશું, જે બહુ જ ટેસ્ટી એવા લાગ્યા છે. તો તમને આજની આ રેસીપી કેવી લાગે છે મને કમેન્ટમાં જણાવજો. અને જો આ રેસીપી તમને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને આવી જ નવી રેસીપી જોવા માટે અને મને સપોર્ટ કરવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. તો ફરી મળીશું આવી જ નવી રેસીપી સાથે. ત્યાં સુધી બધા આવજો. થેન્ક યુ સો મચ.